અલ્પેશભાઈ આવી ગયા હતા આપણી ગેરેજે. એમની ગાડીમાં એક ચેક લાઇટ આવે છે, શનિ આવે છે, જોવી પડશે. અલ્પેશભાઈની ગાડીની ચેક લાઇટ આવે છે. જો આ ચેક લાઇટ બતાવે છે ને, એટલે શું પ્રોબ્લેમ છે એ તમારે જોવું છે તો એને આપણે ચેક કરી છે સ્કેનરથી, અને પ્રોબ્લેમ પણ સોર્ટ આઉટ કરી આવી છે. श्रवण जी हमारे स्कैनर लाया है, कन्हैया मोटर्स काबर. એમાંથી હોસ્પિટલ કરાવડો તો તમે શું રાખો તો ચેક કરી નાખ્યું છે. અને એમાં હીટર પ્લગ જે P0383 ગ્લો પ્લગ, એટલે હીટર પ્લગની એરર આવે છે, એટલે હીટર પ્લગ એના ચેક કરવા પડશે. આપણે હવે હીટર પ્લગ ચેક કરી લા. હીટર પ્લગ તમારી જોડે મળી જાય ને? ના, શું મળે, કોઈ બી કંપની ના મળી જાય એમ ને. ના મળે તો પછી મંગાવીએ ચાલો અમે. હા, તો ગાડી તમારે થોડી રાખવી પડે, કાં તો પછી આવવું પડે. હીટરમાં પાવર નતો આવતો, એનો આ કટાઉટ આવે આનો, એમાં ક્ષાર પડી ગયો હતો, એટલે સ્પ્રેથી સાફ કર્યું ઓકે. અને હવે જોઈ લો પાવર આવે. એક જે આપણે પાવર આમાં પાવર નહોતો આવતો હીટર પ્લગના કપલરમાં, એ હવે આપણે પેલું સાફ કર્યું, કમ્પ્લીટ કર્યું, એનું વાયરિંગ કમ્પ્લીટ કર્યું, એટલે આમાં પાવર આવવા મળ્યો હોય એ બતાવું હું તમને. બંધ કર પાવર આવી ગયો ઓકે, અને કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ. બંધ કરે અને ક્લિયર ડીટીસી પણ કર્યું, એટલે અત્યારે તો નોર્મલ કમ્પ્લીટ છે. પાવર પણ કમ્પ્લીટ આવે છે. બધું ક્લિયર ફોલ્ડ થઈ, બધું નોર્મલ થઈ ગયું. અને જે ચેક લાઇટ આવે છે, હું ગાડી સ્ટાર્ટ કરીશ, ચેક લાઇટ પણ રિમૂવ થઈ ગઈ. તો ઓકે, ચેક લાઇટ પણ થઈ ગયું રેડી.